નમસ્કાર. લાસ્ટમાં આપણે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ એની અંદર ચર્ચા કરેલી કે 1900ની સાલમાં ત્રણ વૈજ્ઞાનિકો યુગોદ્ર વિશ, કાર્લ કોરેન્સ અને વોન શેરમાર્ક ત્રણેય સ્વતંત્રપણે મેન્ડલના કાર્યનું છે પુનઃ સંશોધન કરેલું. એ સમયે સૂક્ષ્મદર્શક યંત્રની શોધોને કારણે આ બધા વૈજ્ઞાનિકો કોષની અંદર ચાલતી પ્રક્રિયાઓનું એ નિરીક્ષણ કરવા માટે સમર્થ બન્યા. તો એ કોષ વિભાજન સમયે એમને એક રચના જોવા મળી કે જે કોષ વિભાજન પહેલા જ સ્વયંજનન અને વિભાજિત પણ થઈ જાય છે, જેને રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યા. ત્યાર પછી વાલ્ટર સટન અને થિયોડોર બોવરીએ જોયું. વાલ્ટર સટન અને થિયોડોર બોવરીએ જોયું કે રંગસૂત્રોનો વ્યવહાર એ જનીનો જેવો જ છે. પછી આ બંને મેન્ડલના જે નિયમો છે એ નિયમો અને રંગસૂત્રની જે કંઈ કોષ વિભાજન સમય થતી હલનચલનની જે ગતિવિધિઓનું જ્ઞાન છે એ બંનેને સરખાવ્યા. પાછળના પેજ ઉપર આપણે કોષ્ટક સ્વરૂપે એ સરખામણી સમજવાની છે રંગસૂત્ર અને જનીન વચ્ચે. એને પછી આપણે જોશું. તો આ વાલ્ટર સટન અને થિયોડોર બોવરીએ જોયું કે રંગસૂત્રનો વ્યવહાર પણ જનીનો જેવો જ છે. એટલે કે રંગસૂત્રની કોષ વિભાજનની સંભાજન અને અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન થતી જે હલનચલનની ક્રિયાઓ છે એને સારી રીતે સમજી શકાય છે. જે રીતે જનીનો જોડમાં હોય તે જ રીતે રંગસૂત્ર પણ જોડમાં હોય છે. આ એક જનીન જેવો વ્યવહાર થયો. જનીનો જોડમાં હોય તે જ રીતે રંગસૂત્રો પણ જોડમાં હોય. હવેની જે લાઈન છે એ ખૂબ મહત્વની છે કે એક જનીનની જોડમાં બંને એલેન, એક જનીનની જોડના બંને એલેન સમજાત રંગસૂત્ર પર રંગસૂત્રોના સમજાત સ્થાન પર આવેલા હોય છે. ખાસ સમજો શું કીધું કે જનીનો જોડમાં હોય પછી એ સમયુગ્મી જોડે હોઈ શકે અને વિષમયુગ્મી જોડ પણ હોઈ શકે, પણ હોય જોડમાં તો સામે રંગસૂત્રો પણ જોડમાં હોય. તો હવે જનીનની જે જોડના બંને એલેલ છે એ સમજાત રંગસૂત્રોના સમજાત સ્થાન પર. તો અહીં હું એક રંગસૂત્રની જોડ દોરું છું. આ એક રંગસૂત્રની જોડ છે, બરોબર. સમજાત જોડ છે એટલે કે સરખા બંને રંગસૂત્રો છે. તો હવે સમજાત રંગસૂત્રોના સમજાત સ્થાન ઉપર એ બંને જનીનો આવેલા હોય. આપણે અગાઉ પણ કીધેલું છે
કે જનીનો રંગસૂત્રમાં આવેલા હોય છે. આમ ડીએનએ માં અને ડીએનએ દ્વારા રંગસૂત્ર બનેલ હોય. તો હવે હું કોઈ એક જનીનની જોડ લઉં છું, કેપિટલ એ અથવા તો કેપિટલ એ સ્મોલ એ. આ સમયુગ્મી જોડ છે, આ વિષમયુગ્મી જોડ છે. તો આ જોડમાંનું એક એ જનીન માની લે કે હું અહીં બતાવું છું, તો એ જોડનું બીજું એલેલ બીજા રંગસૂત્રના સમજાત સ્થાને એટલે અહીં જ કેપિટલ એ હશે. પછી વિષમયુગ્મી જોડમાં હું સમજાવું કે અહીં કેપિટલ એ છે, તો પછી બીજું જે જનીન છે એ બીજા રંગસૂત્ર પર સમજાત સ્થાને હશે. આ સમયુગ્મી જોડની વાત હતી, આ વિષમયુગ્મી જોડ. તો સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન એટલે જોડમાંનું એક એલેલ આપણે અહીં બતાવ્યું આ રંગસૂત્ર ઉપર, તો બીજા રંગસૂત્ર ઉપર એ જ સ્થાને બીજું જનીન આવેલું હોય. એટલે આ બાબત આપણને આ લાઈન સમજાવે છે કે એક જનીનની જોડના બંને એલેલ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન ઉપર આવેલા હોય છે. બરોબર? ચાલો હવે ત્યાર પછી નીચે એક આકૃતિ આપેલી છે, આકૃતિ 5.8. એ આકૃતિમાં આપણને રંગસૂત્રની વહેંચણી સમજાવી છે કે જ્યારે કોષમાં અર્ધીકરણની પ્રક્રિયા થતી હોય તો રંગસૂત્રમાં કઈ રીતે વિભાજન થાય છે એ આપણને સમજાવ્યું છે. તો અર્ધીકરણના તબક્કાઓ અને અર્ધીકરણની પ્રક્રિયાઓ વિશે આપણે ધોરણ 11 ની અંદર કોષ ચક્ર અને કોષ વિભાજન નામના ચેપ્ટરની અંદર ભણી ગયા છે, જેમાં જીવન તબક્કો આવે, પછી એસ તબક્કો આવે, G2 તબક્કો આવે, પછી અર્ધીકરણ 1. તો અર્ધીકરણ 1 ની 4 અવસ્થાઓ: પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. પછી અર્ધીકરણ 2 ચાલુ થાય, તો એમાં પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા 2 સમયે 4 નવા કોષો છે નિર્માણ પામી જાય. તો આપણે અહીં કોઈ એક જનન માતૃ કોષ લઈએ છીએ. આ એક કોષ છે. G1 તબક્કા સમય એટલે કે આ કોષની અંદર અર્ધીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે એની અંદર આપણને 2 રંગસૂત્રની જોડ આપેલી છે. હું અહીં દોરું છું. આ સમજવા માટે આપણને જીવન તબક્કા દરમિયાન રંગસૂત્ર કેવી સ્થિતિમાં હોય એ યાદ હોવું જોઈએ. બરોબર? એટલે કે જે ચેપ્ટર આપણે 11 માં ભણી ગયા છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આ એક જોડ છે સમજાત રંગસૂત્રની. એક બીજી જોડ આપણે બતાવી. એ ટૂંકા રંગસૂત્રની એક જોડ છે. તો જીવન તબક્કા દરમિયાન રંગસૂત્ર છે એક રંગસૂત્ર દ્રવ્ય તરીકે હોય છે ઘટ સ્વરૂપમાં. એની રંગસૂત્રિકાઓ ભેગી હોય, આપણને સ્પષ્ટ દેખાય નહીં. પછી હવે આ કોષ જ્યારે G2 તબક્કામાં પ્રવેશે, એ કોષ જ્યારે G2 તબક્કામાં પ્રવેશશે એટલે એની રંગસૂત્રિકાઓ છે એ સ્પષ્ટ થતી હોય. એટલે કે ચારેય રંગસૂત્રિકાઓ છે એ સ્પષ્ટ થશે. હજી રંગસૂત્રો તો બધા અસ્તવ્યસ્ત જ હોય, પણ કોષ કેન્દ્ર પટલ છે એ વિઘટિત થશે એટલે રંગસૂત્રો બધા
છૂટા પડવાને કારણે એની રંગસૂત્રિકાઓ છે એ સ્પષ્ટ થતી હોય છે. તો આ ચારેય એમની રંગસૂત્રિકાઓ આપણને જોવા મળશે. આ જીટુ તબક્કા દરમિયાન એ રંગસૂત્રિકાઓ સ્પષ્ટ થઈ, એટલે કે આપણી દ્વિસૂત્રી દેખાશે. પછી હવે અર્ધીકરણ 1 ની શરૂઆત થશે. એટલે પ્રથમ તબક્કો આવશે પૂર્વાવસ્થા, પછી આવશે ભાજનાવસ્થા અને પછી આવશે ભાજનોત્તરાવસ્થા. તો યાદ કરો કોષચક્ર કોષ વિભાજન ચેપ્ટરમાં કે અર્ધીકરણ 1 માં ભાજનોવસ્થા 1 અવસ્થા દરમિયાન રંગસૂત્રો એ વિષુવ ધ્રુવ તરફ કોષની મધ્યમાં ગોઠવાય છે. આપણને આ આકૃતિમાં સીધી ભાજનોત્તરાવસ્થા 1 આપી દીધી છે, પણ એ પહેલાની અવસ્થા એટલે કે ભાજનાવસ્થા 1 દરમિયાન રંગસૂત્રો બધા આમ કોષની એકદમ મધ્યમાં ગોઠવાઈ જશે જોડ પ્રમાણે. જોડમાંનું એક રંગસૂત્ર ઉપરના ધ્રુવ તરફ, એક રંગસૂત્ર આમ નીચેના ધ્રુવ તરફ, એ રીતે ગોઠવાશે. એટલે આપણે સીધી અહીં ભાજનોત્તરાવસ્થા જ બતાવીએ છીએ. અહીં અર્ધીકરણ 1 એની ભાજનોત્તરાવસ્થા એક સમય શું થશે? એ પહેલાની અવસ્થા એટલે ભાજના અવસ્થા 1, એ સમયે રંગસૂત્રો બધા આ રીતે આમ લાઈનમાં ગોઠવાઈ જાય. આ રીતે જોડમાંના રંગસૂત્રો છે એમ લાઈનમાં કોષની એકદમ મધ્યમાં છે એ ગોઠવાઈ જતા હોય છે. પછી ભાજનોત્તરાવસ્થા સમયે તારા કેન્દ્ર જે હોય એ તારા કેન્દ્રનું વિભાજન થાય અને એકમાંથી 2 તારા કેન્દ્રો બને. આ બંને તારા કેન્દ્રો સામસામેના ધ્રુવમાં છે એ ગોઠવાય. આ બંને તારા કેન્દ્ર, આ તારા કેન્દ્રમાંથી ત્રાક તંતુઓનું સર્જન થાય અને એ ત્રાક તંતુઓ તે ધ્રુવ તરફના સેન્ટ્રોમિયર સાથે જોડાય. તો આ જે તારા કેન્દ્ર છે એમાંથી જે ત્રાક તંતુઓ નીકળશે એ તે ધ્રુવ તરફ રહેલા જે રંગસૂત્રોના સેન્ટ્રોમિયર હશે એની સાથે જોડાશે. આ ત્રાક તંતુઓ છે. એવી રીતના આ નીચેના તારા કેન્દ્રના ત્રાક તંતુઓ આ બાજુના સેન્ટ્રોમિયર સાથે જોડાશે. પછી આ ત્રાક તંતુઓ આમ રંગસૂત્રોને પોતાના ધ્રુવ તરફ ખેંચે, એટલે નીચેનું તારા કેન્દ્ર આ બંને રંગસૂત્રોને આમ નીચેની તરફ ખેંચશે. આ જે તારા કેન્દ્ર છે એ આ બંને રંગસૂત્રોને ઉપરની તરફ ખેંચશે. એટલે શું થઈ જશે? વચ્ચેથી વિભાજન થઈ જશે અને હવે એકમાંથી નવા જે 2 કોષો સર્જાશે અર્ધીકરણ 1 ને અંતે, એ 2 કોષોમાં આ મુજબના કંઈક રંગસૂત્રો ગોઠવાયેલા હશે. અહીંયા વચ્ચે છે એક કોષમાં ખાંચનું સર્જન થાય અને એ ખાંચ પછી સામસામે આમ ટચ થઈ જાય એટલે એકમાંથી 2 કોષ બની જાય. એટલે ઉપરના કોષમાં આ યલો કલરનું અને ઓરેન્જ કલરનું રંગસૂત્ર આપણને જોવા મળશે. એ જ રીતે જે નીચેનો કોષ હશે એમાં આપણને પિંક કલરનું અને બ્લુ કલરનું જે રંગસૂત્ર છે એ જોવા મળશે. એટલે અર્ધીકરણ 1 ને અંતે આ મુજબના 2 કોષો સર્જાણ.
તો એ બંને કોષોની અંદર બે બે રંગસૂત્રો આવી ગયા. હવે આ બંને કોષોમાં ફરી પાછી પૂર્વાવસ્થા 1, કારણ કે હવે અર્ધીકરણ 2 ચાલુ થશે, એટલે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2 અને ભાજનોત્તરાવસ્થા 2 ની શરૂઆત થશે. તો હવે ભાજનોત્તરાવસ્થા 2 સમય સેમ અહીં જે રીતે સમજ્યા એ જ રીતે આ જે રંગસૂત્ર હશે એ કોષની મધ્યમાં ગોઠવાશે. પછી તારા કેન્દ્રનું વિભાજન થશે. બંને તારા કેન્દ્ર સામસામેના ધ્રુવમાં ગોઠવાશે. આ બાજુના તારા કેન્દ્રના ત્રાકતંતુઓ એ ધ્રુવ તરફના સેન્ટ્રોમિયર સાથે જોડાશે. આ બાજુના તારા કેન્દ્રના ત્રાકતંતુઓ એ ધ્રુવ તરફના સેન્ટ્રોમિયર સાથે જોડાશે. એવું ને એવું આ કોષની અંદર પણ બનશે. અહીં તો આખા રંગસૂત્ર અલગ થઈ ગયા, પણ હવે તો અહીં આ જ રંગસૂત્ર સાથે બંને બાજુના તારા કેન્દ્રના ત્રાકતંતુઓ જોડાયેલા છે સેન્ટ્રોમિયર સાથે. એટલે શું થશે? પોતપોતાની ધ્રુવ તરફ ત્રાકતંતુ આમ ખેંચશે એટલે સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ જશે. સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ જશે એટલે આ એક કોષમાંથી નવા જે બે કોષ બનશે એમાં અહીંયાથી આ વિભાજન થશે એટલે અડધું યલો રંગસૂત્ર આને મળશે અને અડધું આ કોષને મળશે. આ રીતે બે થી વિભાજન થઈ જવાને કારણે. એવી જ રીતના ઓરેન્જમાં પણ એવું થશે. સેમ એ જ રીતે નીચેના કોષની આપણે વાત કરીએ તો એમાંથી પણ બે કોષ જે તૈયાર થશે તો એમાં પિંક કલરનું અડધું ઉપરના કોષને મળશે, અડધું નીચેના કોષને મળશે. એવી રીતના બ્લુમાં પણ વિભાજન થશે એટલે અડધું બ્લુ ઉપરને મળશે, અડધું બ્લુ નીચેનાને મળશે. તો આ એકમાંથી નવા જે ચાર કોષો તૈયાર થયા આ હશે જનન કોષ, એટલે કે કોઈ જન્યુ હશે, કારણ કે અર્ધીકરણ હંમેશા જન્યુ નિર્માણમાં જ થાય. તો મૂળ પિતૃ કરતા રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ જાય? અડધી. પછી આ રંગસૂત્રનું સ્વયંજનન થઈ અને પૂર્ણ થઈ જતી હોય એની રંગસૂત્રિકાઓ, પણ અહીં કુલ 2 જ રંગસૂત્ર જનન કોષની અંદર આવશે. જ્યારે પિતૃમાં 4 રંગસૂત્ર હતા. તો આ રીતે રંગસૂત્રોનું અર્ધીકરણ થતું હોય છે. આ મુજબ આપણને આકૃતિ સમજાવેલી છે અને એ આકૃતિ આપણે ડ્રો કરવાની થતી હોય છે. પાછળ પેજ ફેરવો તો એક કોષ્ટક આપેલું છે જેમાં કોલમ A અને કોલમ B આપેલી છે. હવે કઈ કોલમ રંગસૂત્રની છે અને કઈ કોલમ જનીનની છે એ આપણે શોધવાની છે. બંનેમાં 3 મુદ્દાઓ આપેલા છે. એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે કહેવાનું છે કે કોલમ A જનીન અથવા તો રંગસૂત્ર છે કે કોલમ B જનીન અથવા રંગસૂત્ર છે. તો પહેલો મુદ્દો કોલમ A માં છે જોડમાં હોય. એ જ રીતે કોલમ B ની અંદર પણ પહેલો મુદ્દો છે જોડમાં હોય, એટલે કે રંગસૂત્રો પણ જોડમાં હોય અને જનીનો પણ જોડમાં હોય. બીજો મુદ્દો છે કોલમ A માં કે જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે છે. એમાં વચ્ચે એક શબ્દ વધારાનો છે, પામે છે કે જન્યુઓની, એના ઉપર લીટી મારી દેજો. જન્યુઓની શબ્દ એમાંથી કાઢી નાખજો. એટલે આખી લાઈન આપણે આ રીતે થશે, જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશ. તો અહીં જોઈ શકો છો
કે યલો અને પિંકની જોડ હતી તો પ્રત્યેક આ બધા જન્યુ છે તો આ જન્યુની અંદર યલો આવ્યું, આ જન્યુની અંદર શું આવે છે પિંક, એટલે કે 50% ની અંદર યલો છે, 50% ની અંદર પિંક છે. એવી રીતના કેસરી અને બ્લુ માં પણ એ જ રીતે થયું, 50% ની અંદર કેસરી છે, 50% ની અંદર બ્લુ છે. એટલે જોડમાંના બે માંથી કોઈ પણ એક જ જન્યુમાં પ્રવેશ. એવું ને એવું જનીનોમાં પણ છે, જે આગળના પ્રયોગ દ્વારા આપણે સમજ્યા છે. એક સંકરણ દ્વિસંકરણમાં કેપિટલ ટી સ્મોલ ટી હોય તો બે માંથી કોઈ પણ એક જ આવે. એ અગાઉ ઘણીવાર આપણે ચર્ચા થઈ ગઈ. તો કોલમ બી માં પણ એવું જ લખ્યું છે કે જન્યુ નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. પછી ત્રીજો મુદ્દાને આધારે આપણે ખાસ નક્કી કરવાનું થશે. કોલમ એ માં ત્રીજો મુદ્દો છે અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. બી માં પણ એવું જ કંઈક છે, એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. અહીંયા નજીવો એવો આપણે તફાવત ધ્યાનમાં લેવાનો છે. એની અંદર શું લખ્યું છે અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. તો આ રંગસૂત્રની બે અલગ અલગ જોડ છે. આ જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામતી હોય છે. તો જનીનોમાં પણ એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામતી હોય. આવો એક નિયમ પણ આપણે ભણી ગયા, મુક્ત વહેંચણીનો નિયમ. એમાં એવું જ કીધું છે ને કે એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. જ્યારે અહીં એક જોડ બીજી જોડથી વિશ્લેષણ તો પામે જ છે, પરંતુ જે ધ્રુવમાં એ જોડ ગોઠવાયેલી હશે એ મુજબ એનું વિશ્લેષણ થશે. જેમ કે અહીં ઉપરના ધ્રુવમાં આપણે યલો અને કેસરી આપ્યું છે, નીચેના ધ્રુવમાં પિંક અને બ્લુ આપ્યું છે. તો એ નક્કી જશે કે યલો સાથે કેસરી જશે, પિંક સાથે બ્લુ જશે. એટલે અહીં ધ્રુવને ધ્યાનમાં લેવામાં આવશે. તો જે તે ધ્રુવ તરફ રંગસૂત્ર ગોઠવાયેલા હશે એ મુજબ એની વહેંચણી થતી હોય. તો આના આધારે નક્કી થશે એ કોલમ છે એ રંગસૂત્રની છે, બી કોલમ છે એ જનીનની છે. બરોબર. હવે એની નીચે આવો તમે કોષ્ટકની નીચે. તો નીચે પાછી આકૃતિ 5.9 એમાં બે આકૃતિ છે, શક્યતા 1 અને શક્યતા 2. આ જ આકૃતિ ઉપરથી આપણે સમજવાનું, સેમ જ આકૃતિઓ છે પણ એમાં બે શક્યતાઓ આપી છે કે આ રીતે વિશ્લેષણ થઈ શકે અને આ રીતે વિશ્લેષણ થઈ શકે. તો અર્ધીકરણ 1 ની ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રોની બે જોડ મધ્યાવસ્થા પટ્ટિકા પર એકબીજાથી સ્વતંત્ર રીતે સંરેખિત થઈ શકે છે. એટલે કે કોષની મધ્યમાં આવીને ગોઠવાઈ જશે એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે. એવું નહીં કે યલો પાસે અહીં કેસરી જ રહી, બ્લુ પણ આવી શકે, કેસરી નીચે પણ આવી જાય, અને એ જ આપણે હવે ચર્ચા કરવાની છે. તો આને સમજવા માટે ડાબા અને જમણા કોલમના 4 અલગ રંગના રંગસૂત્રોની સરખામણી કરો. ડાબું અને જમણું કોલમ એટલે તમારી ટેક્સ્ટબુક આમ સામે હોય તો ડાબી બાજુ એટલે કે શક્યતા 1 વાળી જે આકૃતિ આપી છે એ, અને જમણી બાજુ એટલે શક્યતા 2 વાળી જે આકૃતિ આપેલી છે એ, એની આપણે સરખામણી કરવાની છે. તો એમાં ડાબા કોલમમાં એટલે કે શક્યતા 1 મતલબ સંભાવના 1 જે આપેલી છે, આકૃતિ આપણે આ જ અત્યારે રાખશું, પછી બે આકૃતિ દોરવા જશું તો સમજાશે નહીં, જગ્યાએ નથી, સમાસે નહીં. એટલે હું ખાલી લખાણથી તમને ધ્યાનમાં લેવડાવું છું કે એમાં જે પહેલી શક્યતા છે શક્યતા 1, તો એ મુજબ જેનો મુખ્ય કોષ છે અર્ધીકરણ 1 ભાજનોત્તરાવસ્થા, તો એમાં તમે જોઈ શકો કે એક લાંબુ નારંગી, હવે નારંગી એટલે એમાં જે કેસરી કલરનું મોટું રંગસૂત્ર જે છે આ રીતે અહીં, તો આ કોષને આપણે આમ ઊભો દોર નાખી તો આ નારંગી ટેક્સ્ટબુકમાં કેસરી છે, પછી આ તો પીળું જ છે, બરોબર, આ પીળું. પછી આ બાજુ તમે જો તો
આને હું લીલું કહીશ અને આને હું લાલ કહીશ. તો શક્યતા 1 ની અંદર કઈ રીતે ગોઠવણી છે? તો નારંગીની નીચે લીલું છે, નારંગીની નીચે લીલું છે. એક લાંબુ નારંગી અને એક ટૂંકું લીલું. એવી રીતના એક લાંબુ પીળું અને એક ટૂંકું લાલ. એટલે કે અહીં મધ્યાવસ્થા સમયે પીળાની નીચે લાલ છે, નારંગીની નીચે લીલું છે. તો હવે આગળ જે બધા વિભાજનો થશે અને જે જનન કોષ બનશે તે જનન કોષમાં તમે જોઈ શકો નારંગીની સાથે લીલું આવ્યું હશે અને પીળાની સાથે લાલ આવ્યું હશે. તો જે ધ્રુવ તરફ જે રંગસૂત્રો ગોઠવાયેલા હશે એ સાથે રહેશે જનન કોષની. પછી શક્યતા 2 આપી છે કે આવું પણ બની શકે. હવે એક લાંબુ જે નારંગી લીધું છે એની નીચે લાલ રાખી દીધું અને એક ટૂંકું લાલ. આ ક્રમ બદલાવી નહીં. એવી રીતના એક લાંબુ પીળું અને એક ટૂંકું લીલું. આ ક્રમ બદલાવી નહીં. તો જો એ રીતે ગોઠવાય ધ્રુવ પાસે અહીં આ ઉપર જતું રહે અને આ નીચે આવતું રહે તો પછી આગળ જનન કોષનું નિર્માણ થશે. એમાં નારંગીની સાથે અહીં અગાઉ જે લીલું હતું એની જગ્યાએ લાલ આવશે અને પીળાની સાથે જે લાલ હતું એની જગ્યાએ લીલું આવશે. એટલે આવી 2 શક્યતાઓ રહેલી છે. બરોબર? જેમ આપણે સમજતા હતા ને દ્વિસંકરણ પ્રયોગમાં કે કેપિટલ R ની સાથે કેપિટલ Y આવી શકે અને સ્મોલ y આવી શકે. એવી રીતના સ્મોલ r ની સાથે કેપિટલ Y આવી શકે અને સ્મોલ y આવી શકે. એ મુજબ આપણે 4 જન્યુ બનાવતા હતા દ્વિસંકરણ પ્રયોગમાં. કારણ કે એક જોડ બીજી જોડથી સ્વતંત્ર વિશ્લેષણ પામે છે. તો અહીં પણ એ જ રીતે છે કે નારંગીની સાથે લીલું આવી શકે અને લાલ આવી શકે અને પીળાની સાથે લાલ આવી શકે અને લીલું આવી શકે. તો આ એ જ વાત થઈ. કેપિટલ R સાથે કેપિટલ Y આવી શકે અને સ્મોલ y આવી શકે. એ જ રીતે સ્મોલ r ની સાથે કેપિટલ Y આવી શકે અને સ્મોલ y આવી શકે. ક્લિયર? ચાલો અહીં સુધી આપણે આ વાત રાખીએ. ત્યાર પછીનું આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. એટલે આ 5.9 નંબરની 2 આકૃતિ છે એ પણ આપણે દોરવાની થાય.